હેકડી રોટલી દી જાન મુરઝાય ને એ રીતે આપણે બીજું કંઈક માગવા જઈએ કે શાક ખૂટી હોય જરાક દી જાના, અને એમાં કોઈ તડફડ કરી નાખે કેવું લાગે? ચહેરો શું થઈ જાય આપણો? ગરમાઈ જાય. એટલે તમે તો બધા સમજુ રહેલા છો, ખાવા પીવામાં ક્યારે પણ ગુસ્તાખી ન કરવી, અને ખાવા પીવા વખતે ક્યારે આવા શબ્દો પણ ન બોલવા કે જેના કારણે એનું ખાવાનું હરામ થઈ જાય. એ બોલે નહીં પણ એને કરંટ લાગી જાય કે આ શું સાંભળું છું, એક રોટલી માટે, શાક માટે, ભાત માટે આવું સાંભળવું પડે. એટલે ક્યારે પણ ખાવતી વખતે, ખવડાવતી વખતે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન થાય એ રીતે શબ્દ પ્રયોગ કરવા. તો બાદશાહને બિરબલે કીધું કે આ મારી ડાયરી, એમાં હું લખું જ છું શુક્રવારનો દિવસ, આજનો જે દિવસ છે, તારીખ બારીખ એ પણ નોંધું છું. આ ભાઈને 5 રૂપિયા મેં આપ્યા એ પણ આ ડાયરીમાં નોંધું છું. 6 મહિના પછી આ ડાયરી તમને બતાવીશ, અને 6 મહિના પછી તમારા પ્રશ્નનો જે જવાબ આપ્યો છે એ હું તમને પ્રેક્ટિકલ રીતે બતાવીશ કે સબસે અભયદાન કૈસા, સબસે બડા અભયદાન कैसा. 5 રૂપિયા મળ્યા શેઠને. બિરબલ કે શેઠજી તમે જઈ શકો છો, માફ કરજો, તમને અહીં સુધી અમે બોલાવ્યા, જાહેરમાં 5 રૂપિયા આપ્યા, કોઈ એવું થઈ ગયું હોય અવિવેક જેવું તો માફ કરજો. બિરબલ નખ શીખે શેઠને ઓળખી ગયો છે કે આ ખાનદાન માણસ છે. એ ભલે બોલ્યો નથી, ચાલ્યો નથી, વાતચીત નથી કરી, પણ એની આખી જે શું કહેવાય શરીરની જે શરીરનો છે જે હોય ને વાઇબ્રેશન્સ કહીએ કે શું કહીશું આપણે, શરીરની ઓરાથી બિરબલને ખ્યાલ આવી ગયો છે. શેઠ ગયા, શેઠ વિચારે છે 5 રૂપિયા મળ્યા, ગરીબીમાં 5 રૂપિયા મારે લેવું છે કાંઈક ઘર માટે, ભોજન માટે કાંઈક લેવું છે, પણ ભોજન માટે શહેરમાં લઈશ તો છેતરાઈશ, એના કરતાં ગામડામાં જઈ કોઈ ગામડાના દુકાનવાળા પાસેથી મારે માલ સામાન લેવો. તો એ 5 રૂપિયા લઈને ફરે છે. 5 રૂપિયા લઈને શેઠ ફરી રહ્યા છે. દિનેશભાઈ, ધરમચંદભાઈ ફરી રહ્યા છે. ધરમચંદભાઈ વિચારે છે શું કરું હું. પછી એને વિચાર આવ્યા કે આ 5 રૂપિયાથી મારું ઘર ભરું, 5 રૂપિયાથી હું ભોજનની સામગ્રી લઉં મારા માટે, એના કરતાં હું બીજું કાંઈક કરું. તો ક્યારેક કોઈકના પૈસા એવા આવી જાય ને, માણસના વિચારોમાં પરિવર્તન આવે, સાત્વિક વિચારો આવે, અને ક્યારેક એવા ખરાબ પૈસા આવી જાય તો માણસના સાત્વિક વિચારો એ પૈસાને કારણે ચાલ્યા જાય. પૈસામાં પણ હોય ને, શેઠને વિચાર આવે આ સારા કે હું કાંઈક કરું, ભલાઈનું કામ કરું, સારું કામ કરું. આટલો દુઃખી છે, ગરીબ છે, 5 રૂપિયા હાથમાં છે, છતાં પણ ભલાઈનું કામ કરવાની ઈચ્છા થઈ. ખરેખરો દાન કયો કહેવાય ખબર છે? અત્યારે જે દાન ઘણા અપાય છે એને આપણે પગે લાગીએ, ધન્યવાદ આપીએ, પણ ઘણા લોકો અમને કહેતા હોય મારા સાહેબ હમણાં જે દાન અપાય છે ને છલકાઈ ગયું છે તે આપે છે, પણ હાથ નાખી અને જે આપવું જોઈએ તે નથી આપતા. છલકાયેલું છે તે આપે છે, અને તે પણ બરાબર ગણતરી બાજ થઈ કરી અને આપે છે. હકીકતમાં જે છે હાથ નાખીને લેવો જોઈએ એ નથી લેતા. તો શેઠ વિચારે છે, હજી તો ગણમથલ કરે છે, વિચારો સારા આવી ગયા છે. જો આપણો પૈસો એવી વ્યક્તિ પાસે જાય ને સદુપયોગ થાય તો એની અસર આપણને થાય, અને આપણો પૈસો એવી વ્યક્તિ પાસે જાય, ખરાબ વ્યક્તિ પાસે, તો એનો એટેક પણ આપણને થાય. વર્ષો પહેલાં અમારા વિદ્યાગુરુ કહેતા હતા કે માંડવીમાં એક જૈન ભાઈએ એક માછીમારને મદદ માટે પૈસા આપ્યા. વર્ષો પહેલાંની વાત છે. ઉપેન્દ્ર વોરા કરીને એક પંડિત હતા,
મેરાઉઆ પણ ભણાવવા જતા હતા, મારી પાસે પણ આવતા હતા. તો એમણે કીધું કે મારે શ્રી માછીમારને પૈસા આપ્યા. કઈ દૃષ્ટિથી આપ્યા એમને ખબર, પણ ધીરે ધીરે એ શેઠની પડતી થવા લાગી. કારણ કે માછીમારનું કામ શું હતું? માછલા પકડવાનું. તો ધીરે ધીરે શેઠની પડતી એટલે સુધી થઈ કે શેઠ તળિયા સુધી પહોંચી ગયા, ખલાસ થઈ ગયા, સાવ ધોવાઈ ગયા. કોકની પાસે પૈસા જાય તો માણસની પડતી થયેલી હોય ચડતી થઈ જાય, કોકની પાસે પૈસા જાય ચડતી થયેલી હોય પડતી થાય. આમ પૈસાનો પણ પરાક્રમ છે. તો શેઠ 5 રૂપિયાથી શું કરું? નહીં, મારા પેટ માટે ના કરું કાંઈ, મારા ઘર માટે પણ ના કરું, હું બીજાના ભલા માટે કાંઈ કરું. એ સમયે એક પારધી પસાર થઈ રહ્યો હતો અને એ પારધીના હાથમાં 2 બચ્ચા હતા, હંસલીના. પગ બાંધ્યા હતા અને લટકાવીને લઈ જતો હતો. તમે જોતા હશો શહેરોમાં તો જે બિચારા મરઘા વેચે છે, ગાડીઓમાં ભરે, પછી બારે કાઢે, વજન કરે, એ મરઘાને લઈ જાય, કોક વળી લ્યુના પર લઈ જાય, બાઇક પર લઈ જાય, સાયકલ પર લઈ જાય, આમ લટકતા પડ્યા હોય. જુઓ તો ખરા, એ પણ જીવ છે આમ તો, પણ જુઓ એમની હાલત. લાખો મરઘા રોજ મળતા હશે ભારતમાં, લાખો, કરોડો. કારણ કે આખી પોલ્ટ્રી છે જ ઠેક ઠેકાણે. હિંસા તો અપરંપાર થઈ રહી છે આપણી આર્ય સંસ્કૃતિમાં. અહિંસા પ્રધાન દેશમાં પુષ્કળ હિંસા થાય છે. તો શેઠ વિચારે છે કે આ ભાઈ આવી રીતે હંસલીના બચ્ચા લઈને જાય છે, આમ હલાવતો ઊંધા પડ્યા છે, બિચારાઓને તકલીફ તો થાય. એ શેઠ ત્યાં ગયા, પારધીને કહે છે ક્યાં લઈ જાય છે આ? પારધી કહે આમ તો વેચવા માટે લઈ જાઉં છું. વેચવા માટે? નહીં વેચાય તો ઘરે લઈ જઈશ, કાપીને ખાઈ જઈશું. શેઠ કહે હું તને રૂપિયા આપું છું 5, આ બંને બચ્ચા આપી દઈશ. પારધી કહે હા ને, લ્યો 5 રૂપિયા ને લ્યો આ બચ્ચા. 5 રૂપિયા શેઠે આપ્યા, બચ્ચા શેઠને આપ્યા. અને શેઠે બંને બચ્ચાના જે બંધન હતા, પગ બાંધ્યા હતા, બધા છોડ્યા. ભાગ્યશાળીઓ, આપણે એક આનંદ છે હો. અમારું થોડા વર્ષ પહેલાં ટાટાનગર ચોમાસું હતું, જમશેદપુર. તો એક ભાઈને વિચારે આવ્યા, જુવાન છોકરાને, કે મારી નવાઈ છે તો મારે સાંજીઓ બાંજીઓ નથી રાખવી, લાણીઓ બાણીઓ મારે નથી કરવી, મારે પક્ષીઓને મુક્ત કરવા છે. ત્યાં આગળ પક્ષીઓ બહુ વેચાય છે. આટલો પાંજરો હોય, આટલો, એમાં 101 પક્ષીઓ હોય. તે કેવા બધા પક્ષીઓ, એકદમ નાના, હા, ચકલી જેવા, એકદમ નાના, રંગબેરંગી. તો એ છોકરાએ આ સંકલ્પ કરેલો હતો કે તપસ્યાના ખોટા ઉજામણા કરી ધાંધલ ધમાલ નથી કરાવવી. જુવાન છોકરો, કોલેજિયન છોકરો. એ પહેલાં આ અમે પ્રયોગ કરી ચૂક્યા હતા ટાટાનગરમાં. 1-2 પિંજરા મેં મંગાવ્યા હતા અને સંઘની વચ્ચે, શ્રી સંઘની વચ્ચે બહારે જઈ અને પાંજરાના પક્ષીઓને છોડ્યા હતા. ભાગ્યશાળીઓ, આ પક્ષીઓ જ્યારે પાંજરામાંથી છૂટતા હોય ને, ત્યારે એમને જે મજા આવતી હોય, એમને જે આનંદ થતો હોય, એ આનંદ જોવા જેવો હોય. એટલો આનંદ થતો હોય ને, ભાગતા હોય. પાંજરામાંથી કોઈ પણ છૂટો થાય તો એને આનંદ થાય જ ને. પણ ઘણા પક્ષીઓ છે ને, દબાવીને ભરતા હોય ને પક્ષીઓ, તો ઘણા પક્ષીઓ પાંજરાના દરવાજા ખોલ્યા પછી પણ ઉડી શકતા ન હોય. એ બિચારાઓ જરાક ઉડે પછી ઠપ કરીને ક્યાંક ને ક્યાંક બેસી જાય. પણ એ અમે દ્રશ્ય જોયો. એ છોકરાએ લગભગ 100-150 પક્ષીઓ ત્યાંથી લઈ આવ્યો બજારમાંથી, અને જે છોડ્યા પક્ષીઓ, શું આનંદ થયો એ પક્ષીઓને. આવા કામો જીવનમાં કરવા જેવા છે. આ કામનો એક આનંદ છે, પ્રસન્નતા છે.
કેશવજીભાઈએ રત્ન ટાટાનો એક પ્રસંગ મને વંચાવ્યો મોબાઈલમાં, બરાબર ને કેશવજીભાઈ? એ રત્ન ટાટા 4 વાત કરી કે પહેલા તબક્કામાં શું કર્યું કેશવજીભાઈ? હા, પહેલા તબક્કામાં સારા કિંમતી માલ ઘરમાં ભરવા, ઘણી ચીજ વસ્તુઓ. પણ એ પોતે કહે છે કે એ ઘણી ચીજ વસ્તુઓ ભેગી કરી મને આનંદ ન થયો, આનંદ ના આવ્યો. પછી બીજા તબક્કામાં શું કર્યું? હા, બીજા તબક્કામાં પણ ઘણી ચીજો ભેગી કરી, ઘરમાં વસાવી, રાંચ રસીલા, બીજું ત્રીજું બધું. એ રતન ટાટા કહે છે મને ત્યારે પણ આનંદ ના આવ્યો. પછી ત્રીજા તબક્કામાં એમણે મોટા પાયે કામકાજ ચાલુ કર્યા, બિઝનેસ. આ બિઝનેસ એટલા મોટા પાયે ચાલુ કર્યું કે જેમાં મબલખ પૈસા મળતા હતા. પણ એ રતન ટાટાએ કીધું કે મને એમાંય આનંદ ના આવ્યું. ચોથો તબક્કો એમનો હતો કે એક ભાઈએ કીધું 200 વ્હીલચેરો દિવ્યાંગ લોકોને આપવી છે. હા, તો એ રત્ન ટાટાએ તરત જ પહેલાંને હા પાડી દીધી કે 200 વ્હીલચેરો મારા તરફથી. પણ પેલા ભાઈએ કીધું મારા તરફથી નહીં, તમારે એ વ્હીલચેરો જ્યારે વિતરણ થાય ત્યારે હાજરી આપવાની છે. અને એ રત્ન ટાટા કહે છે કે એ વ્હીલચેરોનું જ્યારે વિતરણ થતું હતું ત્યારે હું હાજર રહ્યો. અને હાજર રહ્યો ત્યારે મને થયું કે પહેલા તબક્કામાં જે મને આનંદ ન થયો, બીજા તબક્કામાં જે આનંદ ન થયો, ત્રીજા તબક્કામાં જે આનંદ ન થયો, એ આનંદ જ્યારે 200 દિવ્યાંગોને વ્હીલચેરોનું વિતરણ કર્યું ત્યારે મને આનંદ થયો. અને તેમાં પણ એક દિવ્યાંગ રત્ન ટાટાના પગ પકડી લીધા. હા, બરાબર છે ને કેશવજીભાઈ? પગ કેવા પકડી લીધા, કોઈ હિસાબે છોડતો ન હતો. તો એ રત્ન ટાટા ના માણસોએ કદાચ એને કીધું હોય કે છોડ બાપા, બચ્ચા છોડતું. પછી રત્ન ટાટાને કહે છે છોકરો દિવ્યાંગ કે હું તમારો ચહેરો જોવા આવ્યો છું, કારણ કે સ્વર્ગલોકમાં જ્યારે તમે ભેગા થશો ત્યારે ચહેરો હું તમારો ઓળખી શકું, એટલે અત્યારે હું તમારો ચહેરો જોઈ રહ્યો છું. આ પૈસાદાર માણસ ભારતનો એક જબરદસ્ત વ્યક્તિ કહેવાય. દાન એટલું કર્યું છે, એટલું દાન કર્યું છે, અઢળક દાન કર્યું છે. પોતાની સંપત્તિનો 65% મેક્ઝિમમ હિસ્સો શેમાં વાપર્યો છે? ચેરિટીમાં. 65% ચેરિટીમાં જેણે ચેરિટી કર્યું એ માણસ. આજે આપણે અજર અમરની વચ્ચે વાત કરી હતી ને, અમર કેમ થવાય? આ માણસો અમર થઈ ગયા. એ માણસો અમર કહેવાય. પકડી રાખે ને એ અમર ન થાય, વિતરણ કરે તે અમર થાય. હા, તમારી પાસે કેટલા પૈસા છે મહત્ત્વના નથી, પણ તમારા દ્વારા તમારા હાથેથી કેટલા પૈસાનું વિતરણ થયું એ મહત્ત્વની વાત રહેલી છે. અને એમાં જે આનંદ છે ને એ આનંદ અદ્ભુત રહેલો જ છે. માની લો નવકાર મંત્રથી વિદાય ના આપી હોય, એમાં શું ગૌરવ લેવા જેવું છે? આ મોટી વાત નથી. પણ એણે જે કામ કર્યા છે સરસ મજાના, એ કામ વિચારવા જેવા છે. નવકાર મંત્રનું તમે જઈનો છો એટલે ગૌરવ લો છો. હા, પણ આ ગૌરવ લો ને કે અમે લોકો આડે વડે પૈસા જ્યાં ત્યાં વાપરીએ છીએ, વગર ફોકટના વાપરીએ છીએ. જ્યાં વિતરણના કાંઈ ઠેકાણા નથી, એના કરતાં સારા ઠેકાણે વાપરીએ અને નિજાનંદ કાં ન લઈએ, પ્રસન્નતા કાં ન લઈએ. આ શેઠ એણે પણ 5 રૂપિયા શેમાં વાપર્યા? બચ્ચા છોડ્યા. 2-3 વખત અમે જમશેદપુરમાં આ પ્રયોગો કર્યા. એક મારા જન્મ વખતે પણ સંઘને ઈચ્છા થઈ કે આવી રીતે આપણે 150, 200, 300 પક્ષીઓને છોડીએ. હવે ત્યાં કને તો બહુ પક્ષીઓના બજાર છે, કેવા રંગથી રંગે ને વેચે, ભગવાન. અમે જ્યારે કેરાલાથી જ્યારે આવતા હતા કોઈમ્બતુર તરફ, ત્યારે વચ્ચે કોઈમ્બતુરવાળા અમને વેલકમ કરવા માટે આવ્યા, વચ્ચે એકદમ સરહદ પર. તો ત્યાં કને પણ આમ સુંડલા ભરેલા પડ્યા હતા. શેના? ડ્રેગનના નહીં, હા, ના, પક્ષીઓના બચ્ચાના પડ્યા હતા સુંડલા. એમાં બધા પક્ષીઓને જુદા જુદા રંગોથી રંગેલા હોય, પક્ષીઓએ વેચાય. બહુ બજાર મોટી છે પક્ષીઓની.